નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુજીસી નેટ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે યુજીસી નેટના 2012ના જૂન મહિનાની અંદર જે પેપર લેવાયું હતું એના પેપર 2 ના પ્રશ્નો સોલ્વ કરવાના છે. ઝડપથી આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું જેથી કરીને ઓછા સમયની અંદર આપણે આજે પ્રશ્નપત્ર છે એ સોલ્વ કરી શકીએ. તો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. પહેલો જ પ્રશ્ન છે કે સંદેશક રાસના સર્જક કોણ હતા? તો સંદેશક રાસના સર્જક છે અબ્દુલ રહેમાન સાહેબ હતા. કોણ હતું? અબ્દુલ રહેમાન સાહેબ હતા. એના પછી છે વૈષ્ણવ નથી તો ટુડે સિદ્ધને ગુમાનમાં ગુમે પંક્તિના કવિ કોણ છે? તો અહીંયા આવશે દયારામ. દયારામ આવે એટલે આપણે ખાસ એ બાબત યાદ રાખવા જેવી. દયારામ જે છે, દયારામને આપણે બીજી ગોપી પણ કહીએ છીએ. શું કહીએ છીએ? બીજી ગોપી પણ કહીએ છીએ. એ ઉપરાંત બંસી બોલના કવિ કહેવાય છે અને મધ્યકાળના અંતિમ સર્જક પણ કહેવાય છે. તો એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એના પછી આગળ વધીએ તો નેક્સ્ટ છે કે નીચેનામાંથી કયું સાહિત્ય સ્વરૂપ મધ્યકાળમાં ખેડાયું નથી? તો પદ ખેડાયું છે, ગરબો જે છે વલ્લભ ભટ્ટ, બરાબર, વલ્લભ મેવાડો, રાસ છે તો આ ત્રણેય ખેડાયેલા છે. અહીંયા આવશે ખંડકાવ્ય. એના પછી જે ચોથો પ્રશ્ન છે કે નીચેના પૈકી પુષ્ટિ સંપ્રદાયના માન્ય કવિ કોણ હતા? તો અહીંયા કને શું જવાબ આવશે? આપણો આવશે દયારામ. એના પછી આગળ છે ધર્મ વિચાર કૃતિના કર્તા કોણ છે? ધર્મ વિચાર કૃતિના કર્તા આવશે નર્મદ લાભશંકર દવે. એનાથી આગળ વધીએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન જે છે, તો છઠ્ઠા નંબરના પ્રશ્નની વાત કરીએ તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન કંઈક આ પ્રકારે છે કે સરસ્વતી ચંદ્ર ભાગ 1 ના પ્રથમ પ્રકરણનું શીર્ષક જણાવો. જો પ્રથમ પ્રકરણનું શીર્ષક કીધેલું છે, હવે જો પ્રથમ ભાગનું નામ કીધું હોય ને તો બુદ્ધિધનનો કારભાર આવે, બરાબર. જો ભાગનું નામ કીધેલું હોય, ભાગ પહેલાનું નામ શું છે તો બુદ્ધિધનનો કારભાર આવે. પણ અહીંયા તમને સરસ્વતી ચંદ્રના પ્રથમ પ્રકરણનું શીર્ષક પૂછેલું છે તો અહીંયા આપણો જવાબ આવશે સુવર્ણપુરનો અતિથિ. શું આવશે? એનું શીર્ષક શું છે? સુવર્ણપુરનો અતિથિ. ખાસ યાદ રાખજો, સરસ્વતી ચંદ્રના પ્રથમ ભાગનું નામ છે કારભાર, બરાબર, બુદ્ધિધનનો કારભાર. એના પ્રથમ ભાગના જે છે પ્રથમ પ્રકરણનું શીર્ષક પૂછે તો બુદ્ધિધનનો કારભાર આવશે નહીં, એની જગ્યાએ આવશે સુવર્ણપુરનો અતિથિ. ઓકે. ભાગ નંબર 2 નું નામ શું છે? તો કે ગુણસુંદરીનું કુટુંબજાત. ઓકે. ભાગ 2 જે છે સરસ્વતી ચંદ્રનો એનું નામ શું છે? તો કે ગુણસુંદરીનું કુટુંબજાત. ભાગ 3 છે, ભાગ 3 નું નામ શું છે? તો કે ભાગ 3 નું નામ છે રત્નનગરીનું રાજ્યતંત્ર અને ભાગ 4 નું નામ છે સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ. એના પછી 7મા નંબરનો પ્રશ્ન છે ગાંધીજી કેટલામી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા? તો ખાસ યાદ રાખજો 12મી સાહિત્ય પરિષદના. એના પછી નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ, 8મા નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો કાવ્ય સંચય જયંત પાઠકનો નથી? તો સ્પંદ અને છંદ જે છે એ જયંત પાઠકનો જે છે કાવ્ય સંચય નથી, બરાબર, કાવ્ય સંચય નથી. એના પછી આગળ છે રંભાબેન ગાંધીના એકાંકી સંગ્રહનું નામ જણાવો. તો ચરણરજ જે છે એ રંભાબેન ગાંધીનો એકાંકી સંગ્રહ જે છે એનું નામ છે. એના પછી 10મા નંબરનો પ્રશ્ન છે કે દક્ષા દામોદરા કૃત સાવિત્રી કયા સ્વરૂપની કૃતિ છે? તો નવલકથા છે. શું છે? નવલકથા છે. એના પછી છે ઐતિહાસિક દ્રષ્ટિએ યોગ્ય ક્રમમાં ગોઠવો. ક્ષિતિજ, પ્રસ્થાન, પ્રત્યક્ષ અને સંસ્કૃતિ. તો અહીંયા ખાસ યાદ રાખજો, પહેલું આવશે પ્રસ્થાન. પહેલું શું આવશે? તો કે પ્રસ્થાન આવશે. પહેલું પ્રસ્થાન આવશે. ઓકે. એના પછી બીજા નંબરે આવશે સંસ્કૃતિ. શું આવશે? સંસ્કૃતિ આવશે. એના પછી ત્રીજા નંબરે આવશે ક્ષિતિજ. શું આવશે? ક્ષિતિજ. ઓકે. અને છેલ્લે વધ્યું કયું? તો કે પ્રત્યક્ષ. ઓકે. તો પહેલું કયું આવશે? તો કે પહેલું પ્રસ્થાન આવશે. પ્રસ્થાન એટલે 3 નંબર આગળ આવતો એક આમાં આવે છે અને એક આમાં આવે છે. આ બે તો ઓલરેડી નીકળી જશે. ઓકે. એના પછી સંસ્કૃતિ. સંસ્કૃતિ ચોથામાં, તો અહીંયા 4 આવે છે, આ નીકળી જશે, બરાબર. અહીંયા 4 આવે છે, અહીંયા નથી આવતા એટલે આ નીકળી જશે. આપણો જવાબ ઓપ્શન બી બનશે. ઓકે. એના પછી આગળ છે કાર્યક્રમ, બરાબર. અહીંયા જો કાળાનુક્રમે કૃતિની ગોઠવણી કરો તો અહીંયા કને આપણો જવાબ શું આવશે? તો કે અહીંયા કને પેલો અશ્રુધર આવશે, પછી ઝંઝા આવશે, બરાબર. પેલો અશ્રુધર આવશે એટલે પેલા 2 આવશે. શું આવશે? પેલા 2 આવશે. ઓકે. અશ્રુધર પેલા આવશે, પછી ઝંઝા આવશે. ઓકે. એટલે 2 4. ઓકે. 2 અને 4 ક્યાં આવે છે? તો કે અહીંયા આવે છે. ઓપ્શન ડી આપણો સાચો બનશે. એના પછી આગળ આવે છે વક્રોક્તિ વિચાર, ધ્વનિ વિચાર, રમણીયતા, રસ સિદ્ધાંત. કાળક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. ઓકે. તેમાં પેલું રસ સિદ્ધાંત આવશે, બરાબર. પેલું શું આવશે? રસ સિદ્ધાંત આવશે. તો 4 1માં જ આવે છે, બરાબર. 1માં જ પેલું 4 આવે છે. એના પછી છે કાળાનુક્રમ કૃતિની ગોઠવણી કરો. વેસ્ટલેન્ડ, ઓથેલો, 100 Years of Solitude અને ડિવાઇન કોમેડી. ઓકે. જેની અનુવાદ થયેલું ડિવાઇન કોમેડીનું. ઓકે. એ આપણે આગળ પ્રશ્ન આવશે, જોઈ લેશું. તો અહીંયા આપણો જવાબ ઓપ્શન સી આવશે, બરાબર. 2 4 1 3 એટલે કે પહેલા આવશે ઓથેલો, પછી આવશે ડિવાઇન કોમેડી, એના પછી આવશે વેસ્ટલેન્ડ અને છેલ્લે આવશે 100 Years of Solitude.
એના પછી આગળ વધીએ તો જે 15મા નંબરનો પ્રશ્ન છે આપણો કે કાર્યક્રમ પ્રમાણે ગોઠવો. ગુજરાત વિદ્યાપીઠ, બુદ્ધિવર્ધક સભા, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય સભા. તો અહીંયા સૌથી પહેલા બુદ્ધિવર્ધક સભા આવશે. શું આવશે? બુદ્ધિવર્ધક સભા, જે નર્મદે કરી હતી, ખબર છે? બસ એ. તો અહીંયા પહેલા બે ક્યાં આવે છે? તો કે એક જ ઓપ્શનમાં પહેલા બે આવે છે, ઓપ્શન બી માં. બસ વધો આગળ. કાળાનુક્રમ ક્રમે કૃતિની ગોઠવણી કરો. તો ઇદમ સર્વમ, સાલ ભંજિકા, ઘાસના ફૂલ અને વૃક્ષા લોક. તો અહીંયા કને પહેલું શું આવશે? તો કે પહેલું ઇદમ સર્વમ આવશે, પછી સાલ ભંજિકા આવશે, ઘાસના ફૂલ ને વૃક્ષાવલોકન. 1 2 3 4 બરોબર જ છે. તો કે અહીંયા ઓપ્શન ડી આવશે. એના પછી આગળ વધીએ 17મા નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી સુસંગત વિગત જૂથ જણાવો. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 17મા નંબરના પ્રશ્નમાં આપણો આવશે વધામણી, છેલ્લું દર્શન, વડાવી બા આવી. બરાબર, ઉષ્ણસનું છે. એના પછી આગળ વધીએ કે નીચેનામાંથી સુસંગત વિગત જૂથ જણાવો. તો અહીંયા આપણો જવાબ શું આવશે? તો કે અહીંયા 18મા નંબરના પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે શયદા, ઘાયલ, ઇરશાદ અને મિસ્કિન. ઓકે. એના પછી 19મા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી અસંગત વિગત જૂથ જણાવો. તો 19મા નંબરના પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી વિસામો, આથમતા, અજવાળા અને મલક. એના પછી આગળ વધીએ. નેક્સ્ટ આપણો 20મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો 20મા નંબરના પ્રશ્નમાં આપણો શું જવાબ આવશે? 20મા નંબરનો પ્રશ્ન જે છે કે નીચેનામાંથી અસંગત વિગત જૂથ જણાવો. તો અહીંયા આપણો જવાબ શું આવશે? અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી ને, નું અને માં, આ જે છે ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. એના પછી નેક્સ્ટ છે 21મા નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી અસંગત વિગત જૂથ જણાવો. તો રાઈનો પર્વત, ઝાલકા, સંધ્યા અને નંદુ. એના પછી છે જેબ તો પીધાથી જાણી જાણી, મનુભાઈ રાજારામ પંચોળીની રચના છે. બરાબર. અહીંયા કને શું આવશે? તો કે આ જે રાઈનો પર્વત છે ને આ અસત્ય, અસંગત આવશે. ઓકે. એના પછી છે નીચેનામાંથી સુસંગત જૂથ વિગત જૂથ જણાવો. તો 22મા નંબરના પ્રશ્નમાં આપણો જવાબ આવશે ઓપ્શન બી. એના પછી આગળ છે 23મા નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી સુસંગત વિગત જૂથ જણાવો. તો 23મા નંબરમાં ઓપ્શન એ આવશે સુધારક યુગ. ઓકે. એના પછી 24મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો 24મા નંબરના પ્રશ્નમાં જે છે આપણો જવાબ શું આવશે? તો કે નીચેના વિધાનોની કાર્યકારણ દ્રષ્ટિએ સત્યતા તપાસો. તો 24મા નંબરના પ્રશ્નમાં આવશે કે ભાઈ બધા રવાનુકારી શબ્દો દ્વિરૂપતી હોય છે એ સાચું, પણ બધી દ્વિરૂપતી રવાનુકારી હોય છે એ ખોટું. તો અહીંયા પહેલું સાચું ને બીજું ખોટું, એટલે અહીંયા એ સાચો અને બી ખોટો. તો અહીંયા કને આપણો એ સાચો અને બી ખોટો થશે. એના પછી આગળ છે સત્યતા તપાસો. 25મા નંબરનો પ્રશ્ન કે રોહિણીએ સત્યકામને બદલે હેમંતને પરણવું પડ્યું. ઓકે. કારણ કે રોહિણી ગોપાળ બાપા સાથે વચનબદ્ધ હતી. તો પહેલું સાચું છે, બીજું ખોટું આવશે. ઓકે. ચલો એનાથી આગળ સત્યતા તપાસો. કર્મધારે એક પદ પ્રધાન સમાસ છે. ઓકે. અને કારણ કે કર્મધારે સમાસમાં એક જ પદ હોય છે. ઓકે. તો 26મા નંબરનો પ્રશ્ન છે એની અંદર શું આવશે? તો કે એક સાચું, પહેલું સાચું છે, એક પદ પ્રધાન સમાસ છે એ સાચું. બરાબર. પણ કારણ કે કર્મધારય સમાસમાં એક જ પદ હોય છે એ ખોટું. હવે જો એક પદ પ્રધાન સમાસ એટલે શું? તો કે પ્રધાન એટલે કે મુખ્ય. પ્રધાન એટલે શું થશે? મુખ્ય. જેનું એક પદ જે છે ને એ મુખ્ય હશે. બરાબર. અને જે બીજું પદ છે એની સાથે જોડાયેલું હશે. ઓકે. એટલે એક પદ પ્રધાન સમાસ છે આ સાચું, બીજું ખોટું છે. એના પછી આગળ વધીએ. નીચેનો પ્રશ્ન 27મા નંબરનો પ્રશ્ન કે દરેક કાવ્ય પદ્યમાં જ હોય છે ને, કારણ કે દરેક પદ્ય હંમેશા છંદોલયમાં હોય છે. તો અહીંયા કને દરેક કાવ્ય પદ્યમાં જ હોય છે એ ખોટું, અને કારણ કે દરેક પદ્ય હંમેશા છંદોલયમાં હોય છે એ સાચું. તો આ ઓપ્શન એ ખોટું અને આર સાચું. ઓકે. એના પછી 28મા નંબરના પ્રશ્નમાં આપણો જવાબ શું આવશે? 28મા નંબરના પ્રશ્નમાં આપણો જવાબ આવશે ઓપ્શન સી, એ સાચું અને આર ખોટું. આ સાચું, આ ખોટું. 29મા નંબરના પ્રશ્નમાં શું આવશે? તથાપિ સુરેશ જોશીનો કાવ્ય સંગ્રહ છે. બરાબર. તો 29મા નંબરના પ્રશ્નમાં આપણો જવાબ આવશે તથાપિ સુરેશ જોશીનો કાવ્ય સંગ્રહ છે સાચું, અને તથાપિના સંપાદક જે છે જયેશ ભોગાયતા છે. તો આ બંને સાચા છે. બરાબર. આ શું છે? આ બંને સાચા છે. તો અહીંયા અ અને બ બંને સાચા છે. એના પછી છે નીચેનામાંથી વિધાનોની સત્યતા તપાસો. 30મા નંબરનો પ્રશ્ન છે. તો 30મા નંબરના પ્રશ્નમાં આપણો જવાબ આવશે માતૃભાષા સંસ્કૃતિનું સંરક્ષક છે, સંસ્કૃતિની સંરક્ષક છે, સાચું છે. અને સંસ્કૃતિ કેવળ ભાષાથી જ રચાય છે, આ ખોટું છે. તો અ જે છે એ સાચું છે ને બ ખોટું છે. ઓકે. એના પછી આગળ વધીએ. 31મા નંબરનો પ્રશ્ન કે મધુરાયને રણજીત રામચંદ્રક મળ્યો નથી અને ચંદ્રકાંત બક્ષીને રણજીત રામચંદ્રક મળ્યો છે. તો 31મા નંબરના પ્રશ્નની અંદર બંને ખોટા આવશે. શું આવશે? બંને ખોટા છે. એના પછી 32મા નંબરના પ્રશ્નની વાત કરી તો 32મા નંબરનો જે પ્રશ્ન છે કે ભાઈ નીચેના વિધાનોની સત્યતા તપાસો. તો 32મા નંબરના પ્રશ્નની અંદર શું આવશે કે જંક્ચર અર્થભેદક હોવાથી તે ધ્વનિ ઘટક છે, અને જંક્ચર એ ધ્વનિ ઘટકનો સહધર્મી સહવર્તી ધર્મ છે. તો 32મા નંબરના પ્રશ્નની અંદર જો કે જંક્ચર અર્થભેદક હોવાથી તે ધ્વનિ ઘટક છે, તો આ ખોટું છે. જંક્ચર એ ધ્વનિ ઘટકોનો સહવર્તી ધર્મ છે, તો આ સાચું છે. બીજું સાચું, પહેલું ખોટું. ઓકે. એના પછી 33મા નંબરનો પ્રશ્ન છે કે આ નભ ઝૂક્યું તે કાંજી ચાંદની તે રાધારે હરિન્દ્ર દવે. ઓકે. 33મા નંબરનો પ્રશ્ન છે કે આ બરાબર
આ ખોટું છે, હરીન્દ્ર દવે નહીં આવે. રાધાનું નામ તમે વાંસળીના સૂરમહી, વૈસુના મેલો, ઘનશ્યામ, માધવ રામાનુજ, આ એ ખોટું છે, બંને ખોટા આવશે. ઓકે, 34મા નંબરનો પ્રશ્ન છે કે 32 પુતળીની વેદના નવલકથા દલિત ચેતનાની છે, આ ખોટું છે. મનખાની મીરાત નારી ચેતનાની નવલકથા છે. મનખાની મીરાત નારી ચેતનાની નવલકથા છે, તો આ સાચું આવશે. બરાબર, તો અહીંયા બહુ સાચું છે. એના પછી 35મા નંબરનો પ્રશ્ન છે કે પાષાણોમાં નહીં હવે આપણે નાથ રહેવું, આ પંક્તિ ચક્રવાક બોલે છે અને આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશાજી કેવી પંક્તિ ચક્રવાકી બોલે છે. તો અહીંયા 35મા નંબરના પ્રશ્નની અંદર આ બંને ખોટા છે. બરાબર, આ બંને ખોટા છે. એનાથી આગળ વધીએ 36મા નંબરનો પ્રશ્ન જોઈએ તો 36મા નંબરનો પ્રશ્ન છે કે ભાઈ જોડકા જોડવાના છે. શું કરવાનું છે? જોડકા જોડવાના છે. ઓકે, તો સૌથી પહેલા ઉષ્ણસ છે. કોણ છે? ઉષ્ણસ. તો ઉષ્ણસ જે છે એની સામે શું આવશે? ઉષ્ણસ એમનું ઉપનામ છે. કોનું? નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું શું છે? ઉપનામ છે. પછી છે વગડો. તો વગડો જે છે એ શું છે? નવલકથા છે. શું થશે? વગડો નવલકથા છે. નવલકથા છે. ઓકે, એટલે 2 માં 4. ઓકે, 1 માં 3 આવતું હોય ને એવું એક જ છે. બરાબર, એટલે બીજામાં ક્યાંય જોડવાની જરૂર જ નથી. એના પછી 37મા નંબરનો પ્રશ્ન શું છે? 37મા નંબરનો પ્રશ્ન છે કે જે સમાસ છે એ ઓળખાવાના છે. બરાબર, તો જોઈએ તો યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે. બરાબર ને, ચોથું આવશે પહેલામાં ચોથું આવશે. તો 1 માં 4 આવતું હોય એક જ છે કે જેમાં 1 માં 4 આવતું હોય. એનાથી આગળ વધીએ તો છંદ અને એના બંધારણ સંદર્ભે જે છે. બરાબર, તો મંદાક્રાંતામાં જો મંદાક્રાંતાનો મ અને બરાબર મભન તત ગાગા મ યાદ રાખવાના. મભન તત ગાગા. બરાબર, આ યાદ રાખવાનું. 17 અક્ષર હોય, પહેલો બીજો અને ત્રીજો અક્ષર કેવા હોય? ગુરુ હોય તો મંદાક્રાંતા થાય. આ પણ યાદ રાખવાનું. ઓકે, તો અહીંયા મભન તત ગાગા મંદાક્રાંતા. તો કે ભાઈ સી ની અંદર એક આવતું એવા કેટલા? તો કે સી ની અંદર એક, અહીંયા એક માં જ આવે છે. ક્યાં આવે છે? અહીંયા 1 માં જ આવે છે. એટલે અહીંયા ઓપ્શન એ આવશે. ઓકે, જો બીજી વસ્તુ કે પૃથ્વી છે, તો પૃથ્વીમાં આપણે યાદ રાખવાનું કે જ્યારે ધરતીકંપ આવે ને ત્યારે ધરતી કઈ રીતે ધ્રુજે? તો કે જસ યલગા. બરાબર, આ રીતે યાદ રાખી શકાય. શિખરણીમાં યમન સભલગા આવશે. શું આવશે? યમન સભલગા. અને હરિણી જે છે, હરિણીની અંદર શું આવશે? તો કે હરિણીની અંદર આપણે યાદ રાખવાનું કે હરણ જે છે, હરણને સિંહ પકડી લે છે. એટલે એની પત્ની જે છે હરિણી એ એવું કહે છે, એ ભગવાનને સ્મરણ કરતી હોય છે. ત્યારે હરણ કહે છે કે તું હવે સ્મરણ કરવાનું બંધ કરી દે, કારણ કે હવે સિંહના હાથમાં હું આવી ગયો છું એટલે મારું મૃત્યુ નજીક છે. એટલે હરણ કહે છે કે ન સમર સલગા. શું કહે છે? ન સમર સલગા, એટલે કે તું હવે સ્મરણ કરવાનું શું કરી દે? બંધ કરી દે. બરાબર, સ્મરણ કરવાનું બંધ કરી દે, સમરણ કરવાનું બંધ કરી દે. આવી રીતે આપણે યાદ રાખી શકીએ. ચલો એનાથી આગળ વધીએ. 39મા નંબરનો પ્રશ્ન છે કે દેવું લવજી, ગ્રામલક્ષ્મી, ગુજરાતનો નાથ, ઉપરવાસ કથા ત્રય. તો આમાં જોડકા જોડવાના છે. તો 39મા નંબરના પ્રશ્નની અંદર આપણો જવાબ શું આવશે? તો કે ભાઈ દેવું લવજી જે છે એ ઉપરવાસ કથા ત્રય આવશે. શું આવશે? ઉપરવાસ કથા ત્રય. એટલે એની અંદર 3 આવતા હોય એવા કેટલા છે? એની અંદર 3 આવતા હોય કેટલા છે? તો કે આ એક જ છે. ઓકે, વાર્તા પૂરી થઈ ગઈ. બીજે ક્યાંય આવતું જ નથી, એટલે કાંઈ બીજું ક્યાંય જોવાનું થતું જ નથી આપણે. બરાબર, ચલો એનાથી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન છે 40મા નંબરનો. તો 40મા નંબરના પ્રશ્નોની અંદર પણ જે છે એ જોડકા જોડવાના છે. તો નિર્વાણ છે એની અંદર આવશે નીતિન મહેતા. કોણ આવશે? નીતિન મહેતા આવશે. કોણ આવશે? નીતિન મહેતા આવશે. એટલે એની અંદર 3 આવતું એવા કેટલા છે? અહીંયા જોઈ લો. તો એક ઉપરથી આખો જવાબ આવી જાય છે. એની અંદર 3 આવતા એવા કેટલા છે? તો કે એક જ છે. એની અંદર 3 આવતું એવું એક જ છે. ઓકે, એનાથી આગળ વધીએ. બંને યાદીની વિગતો સરખાવી સાચા જોડકા જોડવાના છે. લોકોને ભોજનનો આનંદ, કવિઓને તો આનંદનું ભોજન. આવું જે છે એની અંદર કોણ આવશે? બરાબર, તો 41મા નંબરના પ્રશ્નની અંદર જે છે આપણો સાચો જવાબ શું આવશે? તો કે ભાઈ લોકોને ભોજનનો આનંદ અને કવિઓને તો આનંદનું ભોજન. આ વિનોબા ભાવે આવશે આમાં. બરાબર, એટલે એની અંદર બે 1 માં જ છે. ક્યાં છે? 1 માં જ છે. સી માં જ આપેલું છે. ઓકે, એનાથી આગળ વધીએ. નેક્સ્ટ આપણો પ્રશ્ન 42મા નંબરનો. હરિવલ્લભ ભાયાણી, શાંતિભાઈ આચાર્ય, જયંત કોઠારી અને પ્રમોદ કુમાર પટેલ. તો અહીંયા કને જો 42મા નંબરના પ્રશ્નની અંદર જવાબ આપણો શું આવશે? તો કે હરિવલ્લભ ભાયાણી સાહેબ છે. તો કાવ્યમાં શબ્દ. અહીંયા શું આવશે? કાવ્યમાં શબ્દ. બરાબર, એટલે અહીંયા આપણો ઓપ્શન એ રાઈટ આન્સર બનશે, કારણ કે 1 માં જ 4 છે એવો એક જ ઓપ્શન છે. ઓકે, એનાથી આગળ વધીએ. 43મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો બંને યાદી સરખાવી અને જે છે આપણે જોડકા જોડવાના છે. તો 43મા નંબરના પ્રશ્નની અંદર જવાબ શું આવશે? તો કે ભાઈ ડુઈનો એલજી. શું છે? ડુઈનો એલજી. ઓકે, તો ડુઈનો એલજી માં શું આવશે? રિસ્કે આવશે. કોણ આવશે? રિસ્કે આવશે. તો કે 1 ની અંદર 4 આવતું એવા કેટલા? તો કે આ 1 ની અંદર જ આવે છે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બનશે. સોરી, ઓકે, જસ્ટ મિનિટ.
જસ્ટ અ મિનિટ. હા, એકની અંદર 4 જે છે ને અહીંયા જ આવે છે, અહીંયા જ આવે છે, ઓપ્શન બી માં આવે છે. ભાઈ આમ કેમ થયું? બરાબર, ઓપ્શન બી આમાં આવે છે. એના પછી આગળ વધીએ. જે 44મા નંબરનો પ્રશ્ન છે, 44મા નંબરના પ્રશ્નની અંદર શું આવશે? તો કે ભાઈ રઢિયાળી રાત ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સાહેબ, જેમને આપણે રાષ્ટ્રીય શાયર કહીએ છીએ, બરાબર ને, એમની છે. એટલે એની અંદર 4 આવતું હોય કેટલા? તો કે એક અહીંયા જ આવે છે, એની અંદર 4, બરાબર, એટલે ઓપ્શન ડી આવશે. એનાથી આગળ વધીએ. બંને યાદીની વિગતો સરખાવી અને જોડકા જોડો. તો હયવદન શું છે? હયવદન. તો હયવદન શું છે? તો કે હયવદન નાટક છે, બરાબર. આ શું છે? નાટક છે, બરાબર, નાટક. એટલે એની અંદર 4 કેટલામાં આવે? તો કે 1 માં જ આવે. એટલે ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે. હવે જો ફકરા પરથી જવાબ છે એ આપણે ડાયરેક્ટ જવાબો ટીક કરી રહ્યા છીએ, બરાબર, કારણ કે એનાથી આપણો સમય બચે. ઓકે, જોઈએ ચલો ફકરા પરથી જે જવાબ છે એ જોઈએ કે કવિ જે છે એ પોતાનું અને નગરનું નામ સાથી ભૂલી જાય છે, બરાબર. તો કવિ પોતાનું, કવિ પ્રકૃતિની અસલિયતમાં લીન થઈ ગયા છે એટલે ભૂલી જાય છે, બરાબર. શું થાય છે? પ્રકૃતિની જે અસલિયત છે એમાં લીન થઈ ગયા છે એટલે જે છે ભૂલી ગયા છે. કવિ શાનો રોમાંચ અનુભવે છે? તો પ્રકૃતિ સાથેના તાદાત્મ્યનો. તેનો રોમાંચ અનુભવે છે? પ્રકૃતિ સાથેના તાદાત્મ્યનો. કવિની યાત્રા કયા પડાવે પહોંચી છે? તો અજાણ્યા છતાં અચરજ ભર્યા પ્રદેશમાં. ત્યાં કને અજાણ્યા છતાં અચરજ ભર્યા પ્રદેશોમાં. ઓકે, એના પછી 49મા નંબરનો પ્રશ્ન છે, કવિ કેવા પ્રકારની સંસ્કૃતિનું આકર્ષણ અનુભવે છે? તો અહીંયા કને આપણે જવાબ આવશે નિર્દોષ, અપેક્ષામુક્ત, સહજ અને વંશ સંસ્કૃતિનું. એના પછી 50મા નંબરનો પ્રશ્ન છે કે કાવ્યનો છંદ ઓળખાવો. તો આ કાવ્યમાં શિખરણી છંદ આવશે. કયો આવશે? શિખરણી આવશે. શિખરણીનું ખાસ આપણે યાદ રાખીશું. શિખરણીનું બંધારણ શું આવશે? યમન સભલગા. શું આવશે? યમન સભલગા. ઓકે, હરિણીનું શું આવશે? હરિણીનું આવશે ન સમર સલગા. શું આવશે? ન સમર સલગા. પૃથ્વીનું શું આવશે? તો કે જસ જસ યલગા. શું આવશે? જસ જસ યલગા. જો પૂછી નાખે, બરાબર. અને મંદાક્રાંતનું આવશે મભન તત ગાગા. મભન તત ગાગા. ઓકે, જો યાદ રાખજો. યમાતા શું છે? અહીંયા શું આવશે? યમાતા, બરાબર. અહીંયા શું આવશે? ન સલ, બરાબર ને. અહીંયા શું આવશે? જ ભાન. અહીંયા મ છે તો શું આવશે? માતારા. ઓકે, પેલું જોવાનું 17 અક્ષર છે. શું જોવાનું? 17 અક્ષર છે, બરાબર. 17 અક્ષરમાં જો પહેલો, બીજો અને ત્રીજો કેવા હોય? લઘુ અક્ષર હોય તો એ શું થશે? તો એ હરિણી થશે, બરાબર. પહેલો, બીજો અને ત્રીજો અક્ષર કેવા હોય? ગુરુ હોય તો એ મંદાક્રાંતા થશે. ઓકે, પહેલો લઘુ અને બાકીના 5 ગુરુ હોય તો એ શિખરણી થશે. આ ત્રણેયમાં જે નહીં આવે તેમાં આવશે પૃથ્વીમાં આવશે. તો મિત્રો, આ પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જો તમને સારું લાગ્યું હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. જો આપને કોમેન્ટ હશે તો આપણે નેક્સ્ટ જે છે એ પાર્ટ 3 લઈને પણ આવશું, બરાબર. જૂન મહિનાના 2012ના પેપર 3 લઈને પણ આવશું અને આ સિરીઝ પણ આપણે કન્ટિન્યુ રાખશું. પણ તમારે એમાં તમારા જે છે એ પ્રતિસાદો આપવા પડશે. તમારે જોડાયેલું રહેવું પડશે, કારણ કે આ મહેનત તમારા માટે જ છે. ઓકે, એટલે તમારા સહકારની અપેક્ષા રહેશે. તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો. મળીએ હવે નવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયો ક્લાસની અંદર. જય હિન્દ એન્ડ જય ભારત.